તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં 87 લાખ રૂપિયાનું કસ્ટમનું સોનું આપીશું તેમ કહીને રૂપિયા 87 લાખ રોકડા પડાવી લેનાર ઠગ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। આ મામલે વરાછા પોલીસને વધુ એક સફળતા મળી છે। રૂપિયા લઈને ભાગી જનાર ઈસમો આસિફ અને વિશાલ ભરવાડને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। બનાવની વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં સસ્તામાં સોનું લેવાના ચક્કરમાં એક વ્યક્તિએ રૂપિયા 87 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો। વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીને કોલ કરીને સસ્તામાં સોનું આપવાની આરોપીઓએ વાત કરી હતી। યુવકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। યુવક લલચામણી વાતોમાં આવી ગયો હતો અને આરોપીઓ જોડે રૂપિયા 17 લાખમાં સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો। વિશ્વાસમાં લઈને વરાછાના આ યુવકને લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।